વડોદરા ખાતે પેરોલ પર છૂટેલા યુવાનનો અકસ્માત થઈ ગયો છે। વિગતો મળી રહી છે વડોદરાથી પેરોલ પર છૂટેલા યુવાનનો અકસ્માત સર્જાયો છે। આ સાથે જ બાઇક રાઇડિંગના શોખીનનો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। વડોદરાથી ઓવરસ્પીડ બાઇક હંકારતા આ યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે। તો ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। વડોદરા ખાતે આવેલા ફતેગંજ બ્રિજની આ ઘટના સામે આવી રહી છે। બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું અને ત્યારે યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે। તો મૃતક હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં હતો। પેરોલ પર છૂટેલા યુવકનો અકસ્માત થયો છે। સ્પીડ વધુ હોવાથી સ્ટીયરિંગ પર કાબુ ન રખાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે ઓવરસ્પીડ બાઇક હંકારતા યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે। વડોદરા ખાતે આવેલ ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે, જે સામે આવી રહ્યો છે। બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવકે જીવ ગુમાવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં પેરોલ પર છૂટેલા યુવાનનો અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગતો? જી ધાર્મિક નગરી ગણાતી વડોદરા શહેરમાં હવે લોકોને રોડથી તો જોખમ છે જ, પરંતુ બ્રિજ પણ જોખમી સાબિત થયા છે। બાઇક રાઇડિંગના શોખીન યુવાનો મામલે આ લાલ બત્તી સમાન કિસ્સો છે। પેરોલ પર છૂટેલા આરોપી યુવક માટે ઝડપની મજા મોતની સજા પુરવાર થઈ છે। ઓવરસ્પીડ બાઇક હંકારતા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને ફતેગંજ બ્રિજે આ ચોથો યુવાનનો જીવ લીધો છે। બાઇક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પેરોલ પર છૂટેલા સતીશ પડિયારે પોતાનો જીવ ગુમાવ્યો છે। મૃતક સતીશ પડિયાર હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં હતો। 6 થી 21 જુલાઈ સુધી પેરોલ પર રજા લઈ ઘરે આવ્યો હતો અને યુવક બાઇક સ્પીડથી વધુ ચલાવતો હોવાથી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જેલમાં હતો, પરંતુ બહાર પેરોલ પર આવતા તેને મોત મળ્યું છે। એટલે તેના સગાઓમાં ગમગીની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે પેરોલ પર છૂટેલો સતીશ પડિયારે નશો પણ કર્યો હોવો જોઈએ, પરંતુ એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આપણાથી સત્તાવાર કહી શકાય। પરંતુ ફતેગંજ બ્રિજ લોકોનો જીવ લેનાર જોખમી સાબિત થઈ રહ્યો છે। જી ધર્મી। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો વડોદરાથી આ અકસ્માતની માહિતી મળી રહી છે। પેરોલ પર છૂટેલા યુવાનનો અકસ્માત સર્જાયો છે। સ્પીડ વધુ હોવાથી સ્ટીયરિંગ પર કાબુ ન રખાતા અકસ્માત સર્જાયો હતો।